તુલા રાશિના નમસ્તે મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. તમારે બધા સંબંધો તોડવા પડશે. આજે સાંજે 4:40 વાગ્યા પછી એક ખૂબ જ ભયાનક ઘટના બનશે. હા મિત્રો, આજનો વિડિયો આપ સૌ માટે રામબાણ સાબિત થશે. જેને પણ આ વિડિયો મળ્યો છે તે સમજી લો કે આ કોઈ મદદ નથી. આ ભગવાન દ્વારા મોકલવામાં આવેલ સંદેશ છે. તેને અવગણશો નહીં. હા ભક્તો, કારણ કે આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારી કુંડળીમાં જે ફેરફારો થવાના છે તે નાના નથી પણ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. જે કોઈ આજે આ વિડિયો ધ્યાનથી જોશે તે આપણું દિલ જીતી લેશે. કારણ કે આ વિડિયોમાં અમે તમને એવું સત્ય કહેવા જઈ રહ્યા છીએ કે તેના વિશે જાણ્યા પછી તમે કહેશો કે ધન્ય છે ગુરુજી, તમે અમારી આંખો ખોલી દીધી છે. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણી, રાધા રાણીના બધા સાચા ભક્તો, કૃપા કરીને વિડિયોને એક સ્વીટ લાઇક આપો અને સાચા હૃદયથી નીચે આપેલા કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માતા દી, જય રાધા રાણી લખો. જાણે તમને માતા રાણી અને રાધા રાણી અને તમારા સમગ્ર પરિવારનો સીધો આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થશે. મિત્રો, તમારી માહિતી માટે આજે સાંજે 4:40 પછી તમારે કેટલાક લોકો સાથેના બધા સંબંધો તોડી નાખવા પડશે. કારણ કે તમારા જીવનમાં આ લોકો તમારા ખોરાકમાં ઝેર જેવા છે. હા મિત્રો, ખાવાનો અર્થ એ છે કે આ વ્યક્તિ તમારા જીવન માટે સૌથી મોટું નુકસાનકારક છે. અને આ સાથે અમે તમને કેટલીક એવી વાતો કહેવા જઈ રહ્યા છીએ જે તમને ચોંકાવી દેશે. તો વિડિયો ધ્યાનથી જુઓ. સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં નિર્ણય લેવામાં આવશે. કારણ કે આ સમયગાળો તમારા જીવનમાં મોટા ફેરફારો લાવવાનો છે. કદાચ તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમારી સાથે આવું કંઈક થઈ શકે છે. પરંતુ હવે તે બધું વાસ્તવિકતા બની ગયું છે. ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં 2 ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની છે જે સંભવતઃ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બનશે. હવે સમય આવી ગયો છે જ્યારે આ ફેરફારોને સમજવા અને સ્વીકારવાનો અને ભાગ્યમાં તમારા માટે શું સંગ્રહિત છે તે સમજવાની જરૂર છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ ઘટનાઓ તમારા માટે શુભ સાબિત થશે. જેમ આપણે જાણીએ છીએ, ભગવાન શિવના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે અને તેમણે સ્પષ્ટપણે સૂચવ્યું છે કે આગામી 24 કલાક તમારા માટે અત્યંત ભાગ્યશાળી રહેશે. આ તમારા કાર્યોનો હિસાબ. તેને અવશ્ય જુઓ. તમે તેને જોતા જ તમને લાગશે કે તમારી જીવનયાત્રા એક નવા વળાંક પર પહોંચી રહી છે. તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને સફળતા તમારા જીવનમાં દરેક દિશામાંથી પ્રવેશ કરશે. હવે હું તમને વિનંતી કરું છું કે આ વિડિયોને લાઇક કરો અને ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ લખો. જો તમે સાચા ભક્ત છો તો ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે. આગામી 24 કલાકમાં જે કંઈ પણ થાય છે તે તમારા જીવનમાં આશીર્વાદ સાબિત થશે. આ ટૂંકા ગાળામાં તમારા જીવનમાં કંઈક ખૂબ જ ખાસ અને જીવન બદલી નાખે તેવું બની શકે છે. આ ક્ષણ ઘણી નવી પરિસ્થિતિઓનો પ્રારંભ કરશે. તેથી તમારે દરેક નિર્ણય કાળજીપૂર્વક લેવો જોઈએ. યાદ રાખો કે જીવનમાં બનેલી દરેક વસ્તુનો હંમેશા એક હેતુ હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારે સંયમ જાળવવો જોઈએ, કારણ કે સત્ય ઘણીવાર કડવું હોય છે. તે ખામીયુક્ત હોઈ શકે છે, પરંતુ આખરે તે શ્રેષ્ઠ માર્ગ છે. આ સમયે તમારા જીવનમાં એક ખૂબ જ નિર્ણાયક વળાંક આવવાનો છે. તમારી કુંડળીમાં કેટલાક દુર્લભ સંયોજનો બની રહ્યા છે જે જીવનમાં ખૂબ જ ભાગ્યે જ બને છે અને જ્યારે તેઓ થાય છે ત્યારે તે ભાગ્યનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે. આ સમય છુપાયેલા ખજાનાની ચાવી જેવો હોઈ શકે છે.
પરંતુ તે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. આગામી 24 કલાકમાં ભગવાન શિવના આશીર્વાદથી તમને ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે. આ સમય એક સકારાત્મક સંકેત હોઈ શકે છે જે તમારા જીવનમાં આનંદ અને ઉજવણી લાવશે. તમને કોઈ ખાસ વ્યક્તિનું આગમન મળી શકે છે અથવા કોઈ અદ્ભુત સમાચાર પ્રાપ્ત થઈ શકે છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખે છે. આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે. આ સમય દરમિયાન તમને ઘણા નવા વિકલ્પો અને શક્યતાઓ મળી શકે છે. નાણાકીય રીતે આ સમયગાળો સમૃદ્ધિ તરફ પણ નિર્દેશ કરે છે. જો તમારી પાસે કોઈ જૂની ચૂકવણી બાકી છે અથવા તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે તમને પરત મળી શકે છે. આ એવો સમય છે જ્યારે તમારી મહેનતનું ફળ મળશે અને પરિણામો તમારા આત્મવિશ્વાસ અને હિંમતને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. નોકરી માટે વિદેશ જવાની અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સમય અત્યંત શુભ હોઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેને તમારે ચૂકવી ન જોઈએ. ધીરજ રાખો, કારણ કે ક્યારેક તમારે કંઈક પ્રાપ્ત કરવા માટે કંઈક બલિદાન આપવું. શિક્ષકો ખુદ ભગવાન જેવા છે, જેમના આશીર્વાદ ક્યારેય જવા ન જોઈએ. હવે તમને તમારા જીવનમાં દરેક પ્રકારનો ટેકો મળવાનો છે, પછી ભલે તે તમારા જીવનસાથી, માતાપિતા કે ભાઈ બહેન તરફથી હોય. કૌટુંબિક એકતા અને પ્રેમનું વાતાવરણ બનશે જે તમારા જીવનના દરેક પાસામાં સફળતા લાવશે. જો કોઈ જૂની સમસ્યાઓ તમને લાંબા સમયથી માનસિક રીતે અસર કરી રહી છે તો તે ધીમે ધીમે સમાપ્ત થશે. પરંતુ હંમેશા નકારાત્મક સંગથી દૂર રહેવાનું યાદ રાખો. ખરાબ લોકોનો સંગત ફક્ત નુકસાન લાવે છે અને તેમનો સંગત ફક્ત પતન તરફ દોરી જાય છે. તેથી તમારી જાતને એવા લોકોથી ઘેરી લો જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે. હવે બીજા ખૂબ જ સારા સમાચાર એ છે કે તમે ટૂંક સમયમાં એક આદરણીય અને મહાન વ્યક્તિ બનશો. હા, તમે કરોડપતિ બનવાના માર્ગ પર છો. છેલ્લા 3 અઠવાડિયાથી એક અત્યંત શક્તિશાળી દેવતા તમારા ઘરમાં ફરતા રહે છે અને તેમના દૈવી આશીર્વાદથી તમારું ભાગ્ય નાટકીય રીતે બદલાવાનું છે. આ દેવતા તમારા જીવનમાં આવનારા અદ્ભુત ફેરફારોનો સંકેત છે. પરંતુ જો તમે તેમના સંકેતોને અવગણશો અથવા ગંભીરતાથી નહીં લો તો તમારા આખા પરિવારને નકારાત્મક પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ દેવતાઓ સામાન્ય રીતે શાંત સ્વભાવના હોય છે. જો કે જો તેઓ નારાજ થાય છે તો તેમનો ગુસ્સો અત્યંત તીવ્ર બની શકે છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. જો તમે તેમને ખુશ કરવામાં સફળ થાઓ છો તો તેઓ તમારા જીવનમાં તમારી કલ્પના બહારના ચમત્કારો કરી શકે છે. તેઓ તમામ પ્રકારની સમૃદ્ધિ અને ખુશીઓ પ્રદાન કરશે, પછી ભલે તે નાણાકીય હોય, કૌટુંબિક હોય, શાંતિ હોય કે સારું સ્વાસ્થ્ય હોય. તમારે સમજવું જોઈએ કે આ દેવતાઓ સાથે કોઈ પણ દુર્વ્યવહાર, નાની ભૂલ પણ મોંઘી સાબિત થઈ શકે છે. કોઈ પણ ભૂલ, પછી ભલે તે ઇરાદાપૂર્વક હોય કે અજાણતા, તેમને ગુસ્સે કરી શકે છે. જો તમે તેમનો અનાદર કરો છો અથવા તેમના સંકેતોને અવગણો છો તો તેમનો ક્રોધ તમારા આખા જીવનને દુઃખી કરી શકે છે. તેથી આ વિડિયો દ્વારા હું તમને જણાવીશ કે આ દૈવી શક્તિ તમારા ઘરના કયા વિસ્તારોમાં મુલાકાત લઈ રહી છે, તેમને કેવી રીતે ઓળખી શકાય અને તેમને ખુશ કરવા માટે કયા પગલાં લેવા જોઈએ. જો તમે તે મુજબ કાર્ય કરો છો તો તેઓ તમારા જીવનમાં અપાર ખુશી લાવી શકે છે. પરંતુ તેઓ ઈચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. આ વિડિયો તમારા જીવનમાં નસીબદાર વળાંક લાવી શકે છે, તો તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. મિત્રો, આગામી 62 કલાકમાં
તમને કોઈ મોટા સમાચાર મળી શકે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ વિડીયોમાં અમે વિગતવાર સમજાવીશું કે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અમે એ પણ જાહેર કરીશું કે તે વ્યક્તિ કોણ છે જે તમારો છુપાયેલ દુશ્મન છે અને તેઓ શા માટે સતત તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, ભલે તમે તેમને નુકસાન પહોંચાડ્યું નથી અને હંમેશા અન્ય લોકો સાથે સુમેળથી વર્તે છે. છતાં કેટલાક લોકો તમને કેમ પસંદ નથી કરતા અને સતત તમને નીચા બતાવવાનો પ્રયાસ કરે છે. તમને આ વિડીયોમાં જવાબ મળશે. પહેલા સમજો કે તમારા દુશ્મનો ગમે તેટલા ચાલાક હોય, તેઓ તમને નુકસાન પહોંચાડી શકતા નથી. તમારી પાસે દેવતાઓના આશીર્વાદ છે અને તેઓ તમારા રક્ષક છે. તેમ છતાં થોડી સાવધાની જરૂરી છે. જો તમારા જીવનમાં કોઈ એવું છે જેનું નામ પી અથવા આર અક્ષરથી શરૂ થાય છે, તો તેમનાથી થોડું અંતર રાખવું સમજદારીભર્યું રહેશે. આવા વ્યક્તિઓ તમારી નજીક રહીને તમારી યોજનાઓ જાણવાનો પ્રયાસ કરે છે અને પછી તમને નુકસાન પહોંચાડવા માટે નવી પદ્ધતિઓ અજમાવે છે. તેથી આવા વ્યક્તિઓથી સાવધ રહેવું જરૂરી છે. જો તમે તમારા જીવનમાં મોટી સફળતા, માન અને સમૃદ્ધિ ઈચ્છતા હો, તો તમારે એક સરળ ઉપાય અજમાવવો જોઈએ. લાલ કપડામાં 5 દાણા ચોખા અને એક ચાંદીનો સિક્કો બાંધો અને તેને હંમેશા તમારી સાથે રાખો. આ તમારા ભાગ્યના તાળા ખોલી શકે છે. હવે આપણે આગામી 72 કલાકમાં તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખનારી ચમત્કારિક ઘટનાઓની ચર્ચા કરીશું. ભગવાન બ્રહ્માએ સંકેત મોકલ્યો છે કે કોઈ દેવી તમારા ઘરમાં આવવાની છે. આ એક ખૂબ જ પવિત્ર અને સકારાત્મક સંકેત છે અને તેના દ્વારા તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે. તમે જે ખુશીની રાહ જોઈ રહ્યા છો તે થોડા કલાકોમાં તમારા દરવાજા પર ખટખટાવશે. તમને સતત 5 સારા સમાચાર પ્રાપ્ત થશે, જેનો અનુભવ થતાં જ તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. આ તે સમય છે જ્યારે તમે આ કળયુગમાં તમારા જીવનના રાજા બની શકો છો. આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી આ જ્યોતિષીય વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જરૂરી છે. જે લોકો તેને અધૂરો છોડી દે છે તેઓ પછીથી પસ્તાવો કરી શકે છે. જો કે જે લોકો તેને સંપૂર્ણ ભક્તિભાવથી અવલ ચમત્કારિક ફેરફારો દેખાશે. તમારા જીવનમાં કોઈ પણ દુઃખ, મુશ્કેલી કે અંધકારનો હવે અંત આવી રહ્યો છે. સફળતા અને ખુશીનો માર્ગ તમારી સામે ખુલવાનો છે. ભગવાનની વિશેષ કૃપાથી તમે જે ઈચ્છો છો તે ચોક્કસ પ્રાપ્ત કરશો. અંતે અમે એક નાની વિનંતી કરીએ છીએ. કૃપા કરીને આ જ્યોતિષીય વિડીયોને લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં હર હર મહાદેવ અથવા જય બાબા ભોલેનાથ લખો, જેથી બાબાના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા રહે. આ સમય તમારા જીવનનો સૌથી ભાગ્યશાળી અને નિર્ણાયક સમય બનવાનો છે. પ્રિય મિત્રો, હું ગીતાના શપથ લઉં છું કે આગામી 72 કલાક તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી નાખશે. આ સમયની અંદર તમને એવી માહિતી પ્રાપ્ત થશે જે તમારા સમગ્ર અસ્તિત્વને એક નવા માર્ગ પર સ્થાપિત કરશે. આ સમયગાળા દરમિયાન તમે જે પણ વસ્તુને સ્પર્શ કરશો તે સૌભાગ્યનું પ્રતીક બની જશે. તમને લાગશે કે તમારા જીવને હવે એક નવી દિશા લીધી છે અને તમારા બધા અવરોધો ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. પ્રિય મિત્રો, ગ્રહોની ગતિવિધિઓ, ખાસ કરીને મંગળ અને ગુરુના પરિવર્તનોએ એક ખૂબ જ શુભ સંયોજન બનાવ્યું છે જે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો લાવશે. તમે ઘણીવાર કેટલીક વ્યક્તિઓને અચાનક મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા જોયા હશે. તેઓ ઝડપથી સમૃદ્ધિ અને સફળતાની ઊંચાઈઓ પર પહોંચી જાય છે અને પછી તમે વિચારો છો, કાશ આ બધું મારું હોત. પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનમાં પણ આ જ ચમત્કાર થવાનો છે. તમારું નસીબ ચમકવાનું છે
અને તમે પણ અપાર સંપત્તિ અને સંપત્તિના માલિક બનશો. આગામી 72 કલાકમાં દેવી લક્ષ્મી પોતે તમારા ઘરે આવશે અને તમારા બંધ ભાગ્યના દરવાજા પણ ખુલશે. આ સમય તમારા માટે 4 મોટી અને ભવ્ય સિદ્ધિઓની નિશાની લઈને આવે છે અને હવે કોઈ શક્તિ તમને તેમાંથી વંચિત રાખી શકશે નહીં. દેવતાઓની 330 મિલિયન શક્તિઓ તમારી સાથે છે અને આ શક્તિ તમને તમારા જીવનમાં સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ કરશે. તમારા જીવનમાં કેટલીક ઘટનાઓ બનવાની છે જે એટલી રહસ્યમય અને અદ્ભુત હશે કે તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો તમે આ જ્યોતિષીય શાણપણને ધ્યાનથી સાંભળો છો તો હું તમને ખાતરી આપું છું કે તમારું ભાગ્ય બદલાશે. એક નવો પ્રકાશ તમારા ભાગ્યમાં પ્રવેશ કરશે અને તમે એક નવી યાત્રા શરૂ કરશો. વધુમાં, તમારી જન્મકુંડળી તમારા જીવનમાં ઉદ્ભવતા અવરોધો અને તેમને કેવી રીતે દૂર કરવા તે પણ જાહેર કરી શકે છે. રાહત શક્ય છે. આ કાર્યક્રમ દ્વારા તમને આવશ્યક માહિતી મળશે જે તમારા જીવન માર્ગને વધુ આરામદાયક અને સરળ બનાવશે. તેથી આ સમગ્ર પ્રસ્તુતિને ખૂબ જ ગંભીરતાથી જુઓ, કારણ કે તે તમારા માટે એક સુવર્ણ તક બની શકે છે. આગામી 72 કલાકમાં તમારા જીવનમાં ચમત્કારિક ઘટનાઓ બની શકે છે જે તમારા વર્તમાનને સંપૂર્ણપણે બદલી નાખશે. અંતે અમે તમને ફરી એકવાર વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો. કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં જય શ્રી ગણેશ અને જય માં લક્ષ્મી લખો જેથી તમે બંને દૈવી શક્તિઓના આશીર્વાદ મેળવી શકો. યાદ રાખો કે આગામી 72 કલાક તમારા માટે સૌથી શુભ હોઈ શકે છે અને તમે જે કલ્પના કરી છે તે બધું તમારા જીવનમાં થઈ શકે છે. પ્રિય મિત્રો, તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે ખુશી તમારી પાસે પાછી આવવા માટે તૈયાર છે. ભગવાન શ્રી રામચંદ્રના આશીર્વાદથી તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. આ વિડીયોમાં અમે તમને ખાસ સારા સમાચાર આપવા જઈ રહ્યા છીએ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે. આગામી 24 કલાકમાં તમને એવા સમાચાર મળવાના છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આ સૌભાગ્ય વર્ષોની મહેનતનું પરિણામ હશે અને તમે તે સિદ્ધિ પ્રાપ્ત કરશો જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તમારા ભાગ્યના બંધ દરવાજા ખુલવાના છે. ભગવાન રામની કૃપાથી તમારું જીવન એક અનોખો વળાંક લેવાનું છે. ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે રામ તમારી સાથે છે. આ તે ક્ષણ છે જેની તમે રાહ જોઈ રહ્યા હતા અને હવે તે તક તમારી પાસે છે. આગામી 24 કલાક મહત્વપૂર્ણ રહેશે. આ સમયગાળા દરમિયાન તમને એવી તકો મળશે જે તમારા જીવનને એક નવી દિશા આપશે. તમારી તપસ્યા અને સખત મહેનત ફળ આપવાના છે. અત્યાર સુધી જે અંધકાર હતો તે સમાપ્ત થવાનો છે અને ભગવાન રામની કૃપાથી તમારું જીવન આનંદ અને પ્રકાશથી ભરાઈ જશે. મિત્રો, હવે તમારી જાતને સંપૂર્ણપણે તૈયાર કરવાનો સમય છે, કારણ કે જીવનની સૌથી કિંમતી ભેટ તમારા દરવાજા પર દસ્તક આપવાની છે. હા, રાહ પૂરી થઈ ગઈ છે. તમારા જીવનમાં એક નવી શરૂઆત શરૂ થઈ ગઈ છે. હવે તમારે ફક્ત કેટલીક ચોક્કસ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે, જેમ કે ગ્રહોની ગતિ અને આ સમયે તમારા ભાગ્યશાળી તારાઓ તમને જે સંકેતો આપી રહ્યા છે. અમે તમને દિશાઓ અને તેના સંબંધિત પ્રભાવો પર આધારિત સંપૂર્ણ સચોટ માહિતી પ્રદાન કરવા જઈ રહ્યા છીએ. તેથી આ વિડીયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તે પહેલાં, જો તમને હજી સુધી આ વિડીયો પસંદ ન આવી હોય તો કૃપા કરીને લાઇક બટન પર ક્લિક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલ તમારી રાશિ સંબંધિત આવશ્યક અને વિશ્વસનીય માહિતી પ્રદાન કરે છે,
જે તમને તમારા જીવનના નિર્ણયોમાં માર્ગદર્શન આપે છે. ફક્ત એક લાઇકથી તમે ભગવાન રામના આશીર્વાદ મેળવી શકો છો. તો તેને તરત જ લાઇક કરો અને ચેનલમાં જોડાઓ. હવે ચાલો આ ખાસ શુભ અવસર પર આવીએ જે તમારા જીવનમાં એક અણધાર્યો ચમત્કાર લાવવાનો છે. ગ્રહોની સ્થિતિ અનુસાર આ સમય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જો તમે નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરવાનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે તે અણધાર્યા નોંધપાત્ર નફાની સંભાવના આપે છે. જે કંઈ થશે તે તમારા પોતાના ભલા માટે જ થશે. હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યારે તમારા જીવનમાં સમૃદ્ધિ અને ખુશી શાસન કરશે. ભગવાન શ્રી રામની કૃપાથી તમે સફળતાના શિખર પર પહોંચશો અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરના આશીર્વાદથી તમારા ઘરમાં ક્યારેય સંપત્તિની કમી નહીં રહે. હા, તમારા જીવનમાં આનંદનો સમયગાળો શરૂ થવાનો છે. તે ક્ષણ નજીક છે જ્યારે તમારા પર સંપત્તિ, સમૃદ્ધિ અને ખુશીનો વરસાદ થશે. બે દૈવી શક્તિઓ તમને એવા સમાચાર લાવશે જે તમને આનંદિત કરશે. તમે લાંબા સમય સુધી સખત મહેનત કરી છે, સંઘર્ષો સહન કર્યા છે, પરંતુ હજુ સુધી ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી નથી. હવે તમને એ જાણીને સંતોષ થશે કે ભગવાન જ્યાં સુધી સફળતા ન આપે ત્યાં સુધી સફળતા અપ્રાપ્ય રહે છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સંપત્તિના દેવતા તમને ખાસ આશીર્વાદ આપવાના છે. આ વિડીયોમાં અમે તમને કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચોક્કસ બાબતો જણાવીશું. આ પ્રસ્તુતિ ગ્રહો અને તારાઓની શુભ ગતિવિધિઓ પર આધારિત છે, જે તમારા જીવનમાં ખૂબ જ સકારાત્મક ફેરફારો લાવશે. તો આ વિડીયોને સંપૂર્ણપણે જુઓ, કારણ કે તે એવા સંકેતો જાહેર કરશે જે તમને તમારા ભાગ્યને બદલવામાં મદદ કરશે. પણ તે પહેલા, જો તમને આ વિડીયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટમાં જય કુબેર મહારાજ અને જય માતા લક્ષ્મી લખો, જેથી આ દૈવી શક્તિઓના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે. તમારા જીવનમાં એક નોંધપાત્ર પરિવર્તન આવવાનું છે. ભગવાન કુબેર મહારાજ અને દેવી લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી તપસ્યા અને પ્રયત્નોનું ફળ મેળવવાનો સમય આવી ગયો છે. સત્ય એ છે કે સખત મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને આ કહેવત સાચી પડવાની છે. તમારી ભક્તિ અને પ્રયત્નો હવે તમને ઇચ્છિત સફળતા લાવશે. ઘર, વાહન, મિલકત અને સંપત્તિ બધું જ તમારા જીવનમાં પ્રવેશવાની રાહ જોઈ રહ્યું છે. તમારે ફક્ત આ વિડીયોને અંત સુધી જોવાની અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે સૂચનોનું પાલન કરવાની જરૂર છે. અમે કેટલાક ખાસ ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવશે. આ ઉપાયોને અનુસરવાથી તમને ભાવનાત્મક લાગણીઓ, તમારી આંખોમાં આંસુ આવી શકે છે અને તમારી આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ શકે છે. આવનારા સમયમાં તમને 5 ખૂબ જ સારા સમાચાર મળશે જે તમારા ભાગ્યનો માર્ગ બદલી નાખશે. હવે તમારા ભાગ્યના દરવાજા સંપૂર્ણપણે ખુલવામાં